અમૃતને હાચવવામાં આવે છે સ્વર્ગલોકમાં. કોઈ સામાન્ય વ્યક્તિ જઈ ન હોય કે સાક્ષાત ભગવાનનું વાહન ગરુડ, એણે એ દેવતાઓ સાથે યુદ્ધ કર્યું ને અને દેવતાઓને પરાસ્ત કરી અને અમૃતનો કળશ લઈને ગરુડજી ત્યાંથી આવ્યા પોતાની માતાને મુક્ત કરવા માટે. પરીક્ષિત મહારાજે નથી સમુદ્ર મંથન કર્યું, નથી એણે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું. તમે વિચાર કરો, એ દેવતાઓ સ્વયં અમૃત લઈને આવ્યા અને પરીક્ષિત મહારાજને કીધું કે અમૃત લઈ લ્યો તમે. આટલી આસાનીથી અમૃત પ્રાપ્ત થયું છતાં પરીક્ષિત મહારાજે અમૃતનો સ્વીકાર ન કર્યો, એણે ભગવાનની કથા અમૃતનો સ્વીકાર કર્યો છે. વિચાર કરો, આ કથાની કેટલી મોટી મહિમા છે. બે જ અમૃત આ જગતમાં પ્રસિદ્ધ છે. એક છે કથા અમૃત, ભગવાનની કથાને અમૃત કહેવામાં આવ્યું છે, અને બીજું છે નામામૃત, ભગવાનના નામને અમૃત કહેવામાં આવ્યું છે.